લોભામણી જાહેરાતોથી થઈ જાઓ સાવધાન। ઓલપાડમાં અઠવાડિયા પૂર્વે શરૂ થયેલી એક દુકાનના માલિકે લાખોનું ફુલેકું ફેરવી ઉઠામણું કરતા ચકચાર મચી જવા પામી હતી। હાલ દિવાળીના તહેવાર પૂર્વે બજારોમાં અને વિવિધ સ્થળોએ વેપારીઓ દ્વારા ગ્રાહકોને દિવાળીની ખરીદી માટે આકર્ષવા વિવિધ સ્કીમોના બેનરો તેમજ જાહેરાતો આપવામાં આવે છે, પરંતુ આવી લોભામણી જાહેરાતો આપી મોટી રકમ ઉઘરાવી કેટલાક લેભાગુ શખ્સો પણ તરકીબ અજમાવતા હોય છે। આવી જ કંઈક ઘટના બની છે સુરતના ઓલપાડમાં। અહીં આવેલા પરા વિસ્તારમાં ગેલેક્સી હોમ નીડ્સ નામની એક શોપ અઠવાડિયા પૂર્વે જ શરૂ થઈ હતી, જેમાં અનેક ઘરવકરીનો સામાન નજીવી કિંમતો રાખી ગ્રાહકોને લોભામણી સ્કીમો આપી સામાનના બદલામાં એડવાન્સ પૈસા લઈ અઠવાડિયા બાદ જે તે વસ્તુ મળી જશે એવી રીતે ધંધો કરતા અજાણ્યા શખ્સોએ તાલુકાના અનેક ગ્રાહકોને સ્કીમોમાં ભેળવી લાખો રૂપિયાનું રિકરિંગ કરી રાતોરાત દુકાનને તાળા મારી લોકોના લાખો રૂપિયાનો ચૂનો ચોપડી ફરાર થઈ ગયા હતા। એક પલંગ ને હોમ થિયેટર નોંધાયેલો છે અહીંયા 7 તારીખ આજે મળવાનું તો 7 તારીખ આજે છે, આજે મળવાનું તો પણ આજે રાતના ઉડી ગયેલા છે। આમાં મારો હોમ થિયેટર ને બે આજે મળી છે મને, પણ રાતના જ નથી તો કરવાનું। અને અમે 25 માણસ અમે બધા મેં આખા મેલા ને મેં લઈને આવે બધાને મેં એક જણ 20,000 નો લીધો, એક જણ 10,000 નો લીધો। મેં 1,800 બોલે છે સોફા સેટ ના, મને 12 તારીખ આપવાનું છે ને રાત કાલે 8 વાગે અમે આવેલા ને રાતોડા વડે ઉચકાઈ હોય ગયું જમતેદાર। એવા તો અમારા સોસાયટીમાં 8-9 જણ છે, આખા ઓલટામાં 500-600 માણસ છે। અઠવાડિયા પૂર્વે શરૂ થયેલી આ દુકાનમાં ઘરની દરેક પ્રકારની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ બજારની કિંમતો કરતા વધુ ડિસ્કાઉન્ટ આપી નજીવી કિંમતમાં વસ્તુનું વેચાણ કરી ગ્રાહકોને છેતરતા હતા, જેમાં 12,000નો ડબલ ડોર કબાટ ₹7500માં તો 10,000નો સોફા સેટ 6600માં વેચાણ કરતા હતા, જ્યારે ગ્રાહકો પણ આવી સસ્તી કિંમતની વસ્તુમાં આવી જઈ ખરીદતા હતા। ધીમે ધીમે આ ખરીદદારોની સંખ્યામાં વધારો થતા વેચનારે આખરે લાખો રૂપિયાની રકમ કમાઈ લેતા રાતોરાત દુકાનને તાળા મારી ઉઠામણું કરી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ વાયુ વેગે ફેલાતા વહેલી સવારથી જ ગ્રાહકોએ દોટ મૂકી હતી। ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગ્રાહકોની પૂછપરછ કરી દુકાનદાર શખ્સની તપાસ હાથ ધરી છે। 1200 રૂપિયામાં પંખો આપતા હતા, મેં કાલે લખો ગઈકાલે હાલના જોવા આવ્યો હોય કે 8 તારીખે તમને ડિલિવરી આપવામાં આવશે, તો સામાન હતો રાતોરાત પાલટી ઉઠી ગયેલી છે ને એને રસીદ લઈને આવીએ તો એમ કે તમારી તારીખ હોય ત્યારે જ આવવાનું નહીં, અહીંયા આટા નહીં મારવાના ને અમે પૂછવું કે હવે મળશે આ સામાન કે ટાઈમ થાય ત્યારે જ આવવાનું, કદી નહીં આવતા એમ। દુકાનદારે રાતોરાત દુકાનના તાળા મારી ઉઠામણું કરતા ઓલપાડ સહિત તાલુકા આખામાં ચકચાર મચી જવા પામી છે। હાલ તો છેતરાયેલા ગ્રાહકોએ ઓલપાડ પોલીસ મથકે ધામા નાખ્યા છે અને ફસાયેલા નાણાં બચાવવાની મથામણ શરૂ કરી છે, ત્યારે ઓલપાડ પોલીસે પણ ફરાર થયેલ દુકાનદાર શખ્સની શોધખોળ આદરી છે। નરેશ પટેલનો રિપોર્ટ, SN ન્યૂઝ, ઓલપાડ।